નમસ્કાર, હું એક દાહોદનો એક વતની છું. ગઈકાલે વાવાઝોડું હતું એટલે અમે બી સમજીએ છીએ કે ભાઈ વાવાઝોડાના સમયમાં હવા બહુ તેજ હતી, જેના કારણે લાઇટો બંધ હતી. આખી રાત અમે લોકોએ કાઢી લીધી, કોઈ વાંધો નથી, કેમ કે અમે બી સમજીએ છીએ. પણ આજે આખો દિવસ થઈ ગયો, આ જીએબી દાહોદમાંથી કોઈ બી પ્રકારનો એક્શન લેવામાં આવ્યો નથી. આજે આખા લગભગ 24 કલાકની આસપાસ થવા આવ્યા છે. કાલના 7 વાગે લાઇટ ગયેલી છે, આજે લગભગ 8 થી 9 વાગ્યા આવી ગયા છે. હવે અમે જોયું કે 6 વાગ્યાની અંદર લાઇટ ચાલુ થઈ હતી, જેમાં ઓલમોસ્ટ બધા ઘરની લાઇટો ચાલુ છે. ખાલી 6 થી 7 ઘર એવા છે જે લોકોની લાઇટ બંધ છે. તો અમે લોકોએ અહીંયા આવીને કમ્પ્લેન બી કરી હતી એ લોકોને 6 વાગ્યાની આસપાસ કે ભાઈ અમારે ત્યાં ખાલી 6 ઘરની લાઇટો બંધ છે. પણ તો છતાં પણ અત્યાર સુધી કોઈએ એ લોકોએ કીધું કંઈ વાંધો નહીં, અમારા માણસ આવશે, તમને જાણકારી આપશે ને ત્યાં આવીને જે બી કામ છે એ લોકો પૂર્ણ કરશે. પણ અત્યાર સુધી 2 થી 2.5 કલાક થવા આવી ગયા છે, પણ અત્યાર સુધી કોઈ બી પ્રકારનો એક્શન લેવામાં આવ્યું નથી. તો બીજી વસ્તુ કે અમે લોકો જ્યારે અહીંયા કમ્પ્લેન માટે ફોન કરી રહ્યા છે, મેં મારા મોબાઈલને અગર તમને હિસ્ટ્રી બતાવું તો અત્યાર સુધી લગભગ 28 કોલ હું કરી ચૂક્યો છું આ લોકોને, જે ઓલરેડી પ્રેસ રિપોર્ટરને બતાવ્યા છે. 28 કોલમાંથી એક બી કોલને લોકોએ જવાબ આપ્યો નથી. તો અમે લોકો બી ત્યાં માણસ લોકો રહીએ છીએ, ઢોર રહેતા નથી. અમે લોકો બી લાઇટ બિલ ચૂકવીએ છીએ કે અમે બી બધી વસ્તુઓનું ધ્યાન ધોરણ આપીએ છીએ, તો છતાં બી આ લોકો અમારા પ્રત્યે કોઈ બી પ્રકારનું ધ્યાન આપતા નથી. અત્યાર સુધી મેં સાહેબ જે એમના જે મેન સાહેબ છે, એમનું નામ નથી લેવા માંગતો, એટલે એમને મેં કોલ કર્યો છે. એમને કોલ કર્યા પછી એ લોકોને મેં પૂછ્યું કે સાહેબ અત્યાર સુધી 2.5 થી 3 કલાક થવા આવી ગયા, 6 ઘરમાં લાઇટ કેમ નથી? તે લોકો કહે છે કે માણસો અહીં ગયા છે. મારું એવું માનવું છે કે હર એરિયામાં અલગ અલગ માણસો આપેલા છે, તો છતાં બી કેમ હર વ્યક્તિ એક જ જગ્યા પર જઈને પહોંચેલું છે? તો અમે સરકારને જ કહેવા માંગીએ છીએ કે તમે જ્યારે લાઇટ બિલ ટાઈમ પર લો છો, બધી વસ્તુ ટાઈમ પર કરો છો, તો પછી અમારા લાઇટ કેમ ટાઈમ પર ચાલો? અમે બી અમારા ઘરમાં બાળકો છે, ડરી રહ્યા છે, ગરમી છે ઘણી, આજે ગરમી ભરપૂર માત્રામાં છે. તો અમને બી લાઇટની જરૂરત છે. તો અમે અપીલ કરીએ છીએ કે અમારા એરિયામાં જલ્દ આને કાર્યવાહી કરવામાં આવે અને જલ્દી લાઇટ ચાલુ કરવામાં આવે. ધન્યવાદ.